ચેપ્ટર નંબર 2 હવે યુનિટ નંબર 2 આવી ગયું. એમાં ચેપ્ટર નંબર 2 કેપિટલ બજેટિંગ ડિસિઝન અંડર અનસર્ટેનિટી. ઓકે, જે રીતે તમે કેપિટલ બજેટ ભણ્યા એ જ સિસ્ટમ, એના કરતાં થોડું ઇઝી ચેપ્ટર કહેવાય. બરાબર, 3 to 4 મેથડ્સના જેવી છે ખરી, બરાબર, બટ વેરી ઇઝી મેથડ્સ. ઓકે, ફર્સ્ટ મેથડ સર્ટેનિટી ઇક્વેલિયન્ટ કોએફિશિયન્ટ. હવે તમે એક વસ્તુ વિચારો કે આપણે કોઈ બી બિઝનેસ કરતા હોઈએ, બરાબર, એમાં ફૂલ્લી સર્ટેનિટી ના જોઈએ કે એમાં આપણે સક્સેસ થઈશું, બરાબર. તો અહીંયા આગળ તમને સર્ટેનિટી ઇક્વેલિયન્ટ રેશિયો આપેલો હશે કે ભાઈ તમારું આટલું સક્સેસનું પ્રપોર્શન છે. ઓકે, તો અહીં જોડે આપણે મલ્ટીપ્લાય કરી દઈએ એટલે આપણને રિસ્ક લેસ કેશ ફ્લો મળી જાય. બરાબર, કે એ કેશ ફ્લોની અંદર કોઈ રિસ્ક નહીં હોય, એ આપણને મળી જ રહેશે. બરાબર, બસ એ જે રિસ્કલેસ કેશ ફ્લો મળ્યો એનો મલ્ટીપ્લાય આપણે ડિસ્કાઉન્ટ રેટ જોડે કરી દઈએ એટલે આપણને પ્રેઝન્ટ વેલ્યુ મળી જશે. બરાબર, હવે માની લો કે એક જ મશીન હોય, બરાબર, અને એની પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી, તો આપણે ડિસાઇડ કઈ રીતે કરવાનું કે મશીન એક્સેપ્ટ કરવું કે રિજેક્ટ કરવું? તો યાદ રાખવાનું, જો એની નેટ પ્રેઝન્ટ વેલ્યુ હોય, નેટ પ્રેઝન્ટ વેલ્યુ જો પ્લસમાં પોઝિટિવ આવે તો એને એક્સેપ્ટ કરવાનું હોય, એન્ડ જો નેગેટિવ આવે તો એને રિજેક્ટ કરી દેવાનું. ઓકે, એટલે આટલા કોન્સેપ્ટથી જવાનું. ક્લિયર આટલે સુધી? તો ચલો, એના માટે ફર્સ્ટ મારે ઇલુસ્ટ્રેશન લેવું પડશે. ઇલુસ્ટ્રેશન નંબર 1, તેમાં ચેક કરતા જાઓ. તો ધ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન અ પ્રોજેક્ટ ઇઝ એસ્ટિમેટેડ એટ ₹1 lakh, મીન્સ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ₹1 lakh. Its forecast cash flow and certainty equivalent coefficient are as follows. The cash flow is given and coefficient means certainty equivalent CE is given. Okay. The risk free discount rate is 10%. બરાબર, આપણે રિસ્ક ફ્રી ડિસ્કાઉન્ટ રેટ જ લેવાનો હોય, આ ધ્યાનમાં રાખવાનું. રિસ્ક લેસ હોય, રિસ્ક ફ્રી કીધેલું હોય એ જ લેવાનું હોય, રિસ્ક એડજસ્ટેડ નહીં લેવાનો. ઓકે, હજુ આગળના સમયમાં એવો બી આવશે, એ ડિસ્કાઉન્ટ રેટ બી આપશે, બરાબર, બટ આપણે રિસ્ક ફ્રી લેવાનું હોય. Determine on the basis of NPV whether the project should be accepted. The present value 10% આપેલી છે, આ સમમાં આપેલી છે, નેક્સ્ટ સમમાં નહીં આપે. બરાબર, તો એ જાતે આપણે ફાઇન્ડ આઉટ કરવાની આવશે. ચલો, તો 1 by 1 આપણે ખાલી જસ્ટ કોલમ્સ પ્રિપેર કરી દઈએ. ચલો, 6 કોલમ્સ પ્રિપેર કરી દેવાના. એમાંથી ફર્સ્ટ કોલમ કયું આવશે? તો આવશે ઈયર. ઓકે, એના પછી તમને જે કેશ ફ્લો આપેલો છે એ અહીંયા આગળ લખી દઈએ. કેશ ફ્લો, કેશ ફ્લોનો મલ્ટીપ્લાય સીઈનો મિનિંગ શું થાય? સર્ટેનિટી ઇક્વેલિયન્ટ. બરાબર, તેની સાથે એનો મલ્ટીપ્લાય કરી દેવાનો એટલે તમને જે આન્સર મળશે એને કહેવાય રિસ્કલેસ કેશ ફ્લો. શું કહેવાશે? રિસ્કલેસ કેશ ફ્લો. ઓકે, એનો મલ્ટીપ્લાય જે તમારો ડિસ્કાઉન્ટ રેટ હોય, રિસ્ક ફ્રી ડિસ્કાઉન્ટ રેટ 10% ડિસ્કાઉન્ટ રેટ છે, એની જોડે કરી કાઢો એટલે તમને આન્સર મળી જાય પ્રેઝન્ટ વેલ્યુ. બસ આટલો જ સમ તમારો. તો ટોટલ 4 years ઇઝ ગિવન. તો 1 2 3 4. ઓકે, ચલો, કેશ ફ્લો તો 60,000, પછી સેકન્ડ યરનો 40,000, થર્ડ યર 40,000, 60,000. ઓકે, સર્ટેનિટી ઇક્વેલિયન્ટ 0.90, 0.70, 0.50 અને 0.30. ઓકે, હવે જસ્ટ કરવાનું શું? તો જે તમારો અહીંયા આગળ કેશ ફ્લો રહ્યો એનો સર્ટેનિટી ઇક્વેલિયન્ટની જોડે મલ્ટીપ્લાય કરી દો. તો 60,000 ઇન્ટુ 0.90 કરી દો તો તમારો રિસ્કલેસ કેશ ફ્લો આવશે 54,000. 40,000 ઇન્ટુ 0.70 તો 28,000. 40,000 ઇન્ટુ 0.50 તો 20,000. 0.30 ઇન્ટુ 60,000 તો 18,000. ઓકે, હવે 10% ડિસ્કાઉન્ટ રેટ આમાં આપેલો આપણે ચેક કરી લઈએ. તો 100 ડિવાઈડ બાય 110 કરો એટલે 0.909. ઓકે, મલ્ટીપ્લાય ઇઝ ઇક્વલ ટુ તો 0.826, 0.751 એન્ડ 0.683. ક્લિયર? બસ હવે જે આ રિસ્કલેસ કેશ ફ્લો એનો મલ્ટીપ્લાય ડિસ્કાઉન્ટ રેટ જોડે કરી દો એટલે તમારો આન્સર તો 54,000 ઇન્ટુ 0.909 49,086. 0.826 into 28,000 23,128. 0.751 into 20,000 तो 15,020 and 0.683 into 18,000 तो 12,294. બસ આનું ટોટલ કરી દો ખાલી.
99,528. Okay, chalo. Now we will find net present value. Net present value is equal to total present value minus total investment. Okay, so total present value is 99,528 and our total investment is rupees 1 lakhs. Then your NPV is minus 472. ઓકે, એનપીવી માઇનસમાં જતો રહે કે નહીં? તો જો એનપીવી માઇનસમાં જતો રહે તમારા આ પ્રોજેક્ટને એક્સેપ્ટ કરાય નહીં. ઓકે, તો અહીંયા આગળ લખવાનું હિયર એનપીવી ઇઝ નેગેટિવ સો પ્રોજેક્ટ should be rejected. ઓકે, એટલું જ ધ્યાનમાં રાખવાનું કે જો ઓનલી ફોર એક જ મશીન આપેલું હોય ને એનો એનપીવી ફાઇન્ડ આઉટ કરવાનો હોય ને એમને ઓપિનિયન માંગે, બરાબર, તો એનપીવી પ્લસમાં આવે તો એને એક્સેપ્ટ કરે, બરાબર, પણ જો માઇનસમાં આવે તો એને શું કરી દેવાનો? રિજેક્ટ કરી દેવાનો. ક્લિયર આ સમ? ચલો, સમ નંબર 2C એમાં જુઓ, પેપર ઓપન કરો ગુજરાત યુનિવર્સિટીનું. ગુજરાત યુનિવર્સિટી એપ્રિલ 2017નું પેપર. એમાં સમ નંબર 2ની અંદર સી પોઈન્ટ જોતા જજો. ક્યુ લિમિટેડ ઇઝ કન્સિડરિંગ વન ઓફ ધ ટુ પ્રપોઝલ, બે પ્રપોઝલ છે, પ્રોજેક્ટ એમ એન્ડ એન, વિચ રિક્વાયર કેશ આઉટલેસ. કેશ આઉટલેસનો મિનિંગ થાય કેશ આઉટફ્લો is 8,50,000 and 825,000, means total investment is 8,50,000 and 825,000. outflow કે ને outlay એટલે outflow કહેવાય, બરાબર, એટલે investment. The current yield on government bonds 6% and it is used as risk free rate. જો risk free rate તમને કેટલો આપ્યો? 6%, means discount rate આપ્યો કહેવાય, risk free rate નો મતલબ થાય. ઓકે, and the expected net cash flow and their certainty equivalent are as follows. બસ ચલો હવે આપણે એની ફોલો કરી કાઢીએ. તો ફર્સ્ટમાં શું લખવાનું? ઈયર. ઓકે, પછી અહીંયા આગળ પ્રોજેક્ટ એમ લખીએ. જો આ બંને મેં ભેગા કોલમ બનાવેલા એ એટલા માટે કે એક જ વારમાં આપણે બધો મલ્ટીપ્લાય થઈ જાય, બરાબર છે, એક જ વર્કમાં બધું ફિનિશ થઈ જાય એટલા માટે. તો ચલો ચેક કરી લઈએ. તો અહીંયા આગળ ડિસ્કાઉન્ટ રેટ જે પણ આપેલો હોય, બરાબર, ડિસ્કાઉન્ટ રેટનો મલ્ટીપ્લાય કરી દઈએ. તો ડિસ્કાઉન્ટ રેટ કેટલો આપેલો છે? તો 6% ડિસ્કાઉન્ટ રેટ. ઓકે, એન્ડ પ્રોજેક્ટ એમ જેટલું આપેલું છે પહેલાં એરું લખી દે. તો યર 1, 2 and 3. પછી કેશ ફ્લો તમને કેટલો આપેલો છે એ ચેક કરી લઈએ. તો અહીંયા આગળ લખી દઈએ કેશ ફ્લો કેટલો આપેલો છે? તો 4,50,000, 5 lakhs and 5 lakhs. ઓકે, એઝ ઇટ ઇઝ અહીંયા આગળ બી લખી દો કેશ ફ્લો. તો એ પણ કેટલો? 4,50,000, 4,50,000 and 5 lakhs. ઓકે, બાજુમાં લખી દેવાનું શું? સર્ટેનિટી ઇક્વેલિયન્ટ. ઓકે, તો સર્ટેનિટી ઇક્વેલિયન્ટ લખતા જાઓ. તો 0.8, 0.7 and 0.5. નેક્સ્ટમાં ચેક કરી લો. તો 0.9, 0.8, 0.7. નીચે શું કીધેલું? પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર એટ 1% ડિસ્કાઉન્ટ એટ 6% એટ ધી એન્ડ ઓફ ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ યરનો આપી દીધેલો, બરાબર. યુ રિક્વાયર ટુ ગાઈડ મેનેજમેન્ટ અબાઉટ વિચ પ્રોજેક્ટ શુડ બી એક્સેપ્ટેડ. એ લોકો એવું કંઈક તમે મેનેજમેન્ટને સજેસ્ટ કરો એક, બરાબર. આપણે સજેસ્ટર થઈ ગયા અહીંયા આગળ. વિચારો કે આપણો ઓપિનિયન આપીએ અને મેનેજમેન્ટ આપણો ફોલો કરશે હવે, બરાબર. તો અહીંયા આગળ એ લોકોને સજેસ્ટ કરવાનું કે આપણે કયું મશીન એક્સેપ્ટ કરીશું. ક્લિયર? તો ચલો ડિસ્કાઉન્ટ રેટને ચેક કરતા જઈએ. તો 6% એટલે 100 ડિવાઈડ બાય 106 કરીએ તો 0.943 મલ્ટીપ્લાય ઇઝ ઇક્વલ ટુ કરીએ 0.890 એન્ડ ઇઝ ઇક્વલ ટુ તો 0.840. ઓકે,
હવે અહીંયા આગળ કયો ફ્લો મળશે? તો રિસ્કલેસ. કયો મળશે? રિસ્કલેસ કેશ ફ્લો. ઓકે, ચલો રિસ્કલેસ કેશ ફ્લો કઈ રીતે પ્રોવાઈડ થશે? રિસ્કલેસ કેશ ફ્લો તો જે કેશ ફ્લો હોય એનો મલ્ટીપ્લાય સર્ટેનિટી ઇક્વેલિયન્ટ જોડે કરી કાઢો. તો 4,50,000 ઇન્ટુ 0.8, તો આન્સર કેટલો આવ્યો? 3,60,000. 5 lakhs મલ્ટીપ્લાય વિથ 0.7, તો 3,50,000. and 5 lakhs multiply with 0.5, તો 2,50,000. ઓકે, એઝ ઇટ ઇઝ અહીંયા આગળ બી કરી કાઢો. તો 4,50,000 ઇન્ટુ 0.9, 4,05,000. 4,50,000 multiply with 0.8, તો 3,60,000. and 5 lakh multiply with 0.7, તો 3,50,000. ઓકે, અને હવે લાસ્ટમાં શું ફાઇન્ડ આઉટ કરવાની? પ્રેઝન્ટ વેલ્યુ. તો પ્રેઝન્ટ વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાની? તો જે આન્સર આવેલો એનો મલ્ટીપ્લાય ડિસ્કાઉન્ટ રેટ જોડે કરી કાઢો. તો 360 ઇન્ટુ 0.943, 3,39,480. 3,50,000 multiplied 0.890, તો 3,11,500. and 2,50,000 multiply with 0.840, 2,10,000. ટોટલ કરી લો એનું 8,60,980. ચેક કરી લેજો. ઓકે, 4,05,000 multiply with 0.943, 3,81,915. 3,60,000 multiplied 0.890, तो 3,20,400. 350 multiplied 0.840, 2,94,000. टोटल करी काढो तो 9,96,315. ओके, क्लियर? चलो नाउ वी प्रेजेंट वैल्यू. ओके, હવે શું ફાઇન્ડ આઉટ કરીશું? નેટ પ્રેઝન્ટ વેલ્યુ. તો નેટ પ્રેઝન્ટ વેલ્યુની ફોર્મ્યુલા શું થશે? તો ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ માઇનસ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, તો ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ ફોર એમ એન્ડ એન. ફર્સ્ટમાં લખીએ પ્રોજેક્ટ એમ. પ્રોજેક્ટ એમની ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ કેટલી? 8,60,980 માઇનસ એનો ટોટલ કેશ આઉટફ્લો કેટલો હતો? 8,50,000. તો લેસ કરી કાઢો 8,50,000, તો આન્સર આવે 10,980. એન્ડ પ્રોજેક્ટ એન એમાં ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ 9,96,315 માઇનસ એનો ટોટલ કેશ આઉટફ્લો તો 8,25,000. $1,71,315. ઓકે, ચલો આ બંનેમાંથી એનપીવી કોની હાયર છે? તો એનપીવી ઇઝ હાયર ફોર પ્રોજેક્ટ એન. ઓકે, સો project N should be purchased. Clear? Sum is over. હવે જોઈ લો કે 2019નું પેપર જે રહ્યું, 2019ના પેપરમાં તમે ચેક કરવા જશો ને અહીંયા આગળ, તો તમારો જે આન્સર રહ્યો એ માઇનસમાં જાય છે બંને પ્રોજેક્ટ માટે. બરાબર? હવે એક વસ્તુ વિચારવાની કે એનપીવી જ્યારે બી માઇનસમાં જતું રહે ને તો યાદ રાખવાનું કોઈ બી મશીન એક્સેપ્ટ ના કરવાય. બરાબર? એનપીવી જેની લેસ હોય તો એ મશીનને પરચેસ કરીને આપણો બેનિફિટ શું? કોઈ ખરો? નેટ પ્રેઝન્ટ વેલ્યુ એ એક તમારી પ્રોફિટેબિલિટી ચેક કરે કે જેનાથી તમને વધારે પ્રોફિટ થશે. ઓકે,
તો જો અહીંયા આગળ તમારો કેશ ફ્લો જ લેસમાં જતો રહે, એનપીવી જ લેસમાં જતો રહે, તો ત્યાં આગળ એક પણ મશીનને પરચેસ કરવાનું નહીં. એટલે જો બંનેના એનપીવી માઇનસમાં જાય ને તો એક બી મશીન પરચેસ કરવાનું લખી દેવાનું કે એનપીવી ઇઝ નેગેટિવ ફોર બોથ મશીન, સો નોટ એની વન મશીન શુડ બી પરચેસ્ડ. ઓકે, ક્લિયર? તો આ બધા હા મેં ગણેલો એ તો લાસ્ટમાં ખબર પડે. એનપીવી તો લાસ્ટમાં જ મળે ને, બધું કરે પાઈ સારું. હવે એમાં જ મેથડ બીજી કે જેની અંદર તમને રિસ્ક ફ્રી રેટ આપેલો હોય, બરાબર, એન્ડ રિસ્ક પ્રીમિયમ આપેલું હોય. તેના માટે સમ નંબર 2 ઓપન કરો. A company is considering to accept one of the two mutually exclusive project A and B. Initial investment is given and cash flow for first, second and third year is given. Okay. The risk-free interest rate is 10%. Risk-free interest rate કેટલો? 10%. બરાબર. Considering the risk involved in both project, બંનેમાં જે risk involve હોય ને એમાં જો a premium 3%, એટલે બીજું વધારાનું 3% તો એ જ risk. આ લોકોએ 10% કીધું, બરાબર, બટ હજુ બી બીજું બી 3% રિસ્ક છે ઇન્વોલ્વ. એન્ડ સેકન્ડ પ્રોજેક્ટ બીની અંદર 6% ઇન્વોલ્વ છે. ઓકે, સ્ટેટ વિચ ઓફ ટુ પ્રોજેક્ટ મસ્ટ બી સિલેક્ટેડ. હવે આમાંથી કયા સિલેક્ટ કરવાના? બસ આમાં ડિસ્કાઉન્ટ રેટ આપ્યો ક્યાંય બી ફાઇન્ડ આઉટ કરો. ચલો, ડિસ્કાઉન્ટ રેટ તમારે જાતે ફાઇન્ડ આઉટ કરવાનો. ઓકે, તો ડિસ્કાઉન્ટ રેટ ડિસ્કાઉન્ટ રેટની ફોર્મ્યુલા તમારે યાદ રાખવી પડશે કે રિસ્ક ફ્રી રેટ પ્લસ રિસ્ક પ્રીમિયમ રેટ. ઓકે, ક્લિયર? તો ચલો આપણે પ્રોજેક્ટ એ માટે ચેક કરીએ. પ્રોજેક્ટ એનો રિસ્ક ફ્રી રેટ તો બંનેનો સેમ છે. ઓકે, પ્રોજેક્ટ એ એન્ડ પ્રોજેક્ટ બી બંને માટે પ્રોજેક્ટ એ એન્ડ બી 10-10 સેમ છે કે નહીં? બરાબર, બટ રિસ્ક પ્રીમિયમ રેટ રહ્યો એ પ્રોજેક્ટ એ માટે કેટલા પર્સન્ટ? 3%. એન્ડ પ્રોજેક્ટ બી માટે કેટલા પર્સન્ટેજ? 6%. તો અહીંયા આગળનો આન્સર કેટલો થશે? તો 13%. એન્ડ અહીંયા આગળનો આન્સર કેટલો થશે? તો 16%. આ ડિસ્કાઉન્ટ રેટ મળી ગયો તમને પ્રોજેક્ટ એ એન્ડ પ્રોજેક્ટ બીનો. બરાબર, હવે કોલમ બનાવી દો. ચલો, તો કોલમ્સમાં કયા પ્રિપેર કરશો? તો જુઓ, ઈયર તો આવા 3 યર્સ છે એટલે ઈયર. પછી કેશફ્લોનો મલ્ટીપ્લાય આ ડિસ્કાઉન્ટ રેટ જોડે કરવાનો. આન્સર શું મળશે? પ્રેઝન્ટ વેલ્યુ. એવી રીતે પ્રોજેક્ટ બી માટે બાજુમાં બનાવી દો. ચલો ઈયર. ફર્સ્ટ વી વિલ રાઇટ ઈયર પ્રોજેક્ટ એ and project B. Okay, cash flow is given. પ્રોજેક્ટ એ માટે કેટલો ડિસ્કાઉન્ટ રેટ લેવાનો? 13% ડિસ્કાઉન્ટ રેટ. તો લખવાનું 13% ડિસ્કાઉન્ટ રેટ એન્ડ પ્રેઝન્ટ વેલ્યુ. પ્રોજેક્ટ બી નો કેશ ફ્લો લખીએ. અહીંયા કેટલો ડિસ્કાઉન્ટ રેટ છે બી માટે? 16% ડિસ્કાઉન્ટ રેટ, પ્રેઝન્ટ વેલ્યુ. ઓકે, 1, 2 and 3 ટોટલ. ઓકે, તો ચલો કેશ ફ્લો પહેલાં લખી દઈએ. બુકમાં આપેલો છે તો કેટલો આપેલો છે? 90,000, 80,000 and 80,000. ઓકે, and for project B 1,00,000, 60,000 and 90,000. ક્લિયર? હવે ડિસ્કાઉન્ટ રેટ તમને આપેલો નહીં હોય, બરાબર, આ જે રિસ્ક ફ્રી એન્ડ રિસ્ક પ્રીમિયમ આપેલું હોય એમાં ડિસ્કાઉન્ટ રેટ ના આપેલો, તમારે ફાઇન્ડ આઉટ કરવો પડશે. બરાબર છે? તો ફાઇન્ડ આઉટ કઈ રીતે કરે કે આમાં 13% છે તો 100 ડિવાઈડ બાય 113 કરો તો તમારો આન્સર કેટલો આવશે? તો 0.885 अगेन करना इंटू इज इक्वल टू तो 0.783 इज इक्वल टू करो तो कितना आंसर 0.693. ओके, एज इट इज. चलो अँ अगर 16% में है तो 100 डिवाइड बाय 116 तो तमारो आंसर के 0.862 इंटू इज इक्वल टू तो 0.743
and 0.641. ओके तो चलो मल्टीप्लाई करी करो 90,000 इंटू 0.885 79,650 80,000 मल्टीप्लाई विथ 0.783 62,640 80,000 मल्टीप्लाई विथ 0.693 तो 55,440 टोटल करी काढ़ो 197,730. ओके चलो नेक्स्ट में करी लो 1 lakhs इंटू 0.862 86,200 0.743 इंटू 60,000 तो 44,580 and 0.641 into 90,000 तो 57,690 कितना आंसर आया तमारो 1,88,470 ओके હવે બંનેની શું ફાઇન્ડ આઉટ કરવાની પ્રેઝન્ટ એન્ડ નેટ પ્રેઝન્ટ વેલ્યુ તો નેટ પ્રેઝન્ટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ માઇનસ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ઓકે તો ચલો પ્રોજેક્ટ એ માટેનું ચેક કરો ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ કેટલી 1,97,730 માઇનસ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ તમે ચેક કરી લો તો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આગળ 1,60,000 લેસ કરી કાઢો ચલો $37,730 પ્રોજેક્ટ બી તો પ્રોજેક્ટ બીની ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ કેટલી તો 1,88,470 માઇનસ એનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું તો 1,60,000 તેમાંથી લેસ કરી કાઢો આન્સર કેટલો આવશે તો 28,470 ઓકે ચલો આ બંનેમાંથી પ્રેઝન્ટ વેલ્યુ કોની હાઈએસ્ટ આવી તો પ્રોજેક્ટ સોરી પહેલાં લખવાનું એનપીવી ઇઝ હાયર ફોર પ્રોજેક્ટ એ એન્ડ અહીંયા આગળ જો કે ડિસ્કાઉન્ટ રેટ આપણે જોવા જઈએ બરાબર કે રિસ્ક રિટર્ન રહ્યું છે બી રિસ્ક રિટર્ન બરાબર 1 સેકન્ડ એન્ડ પ્રોજેક્ટ એ ઇઝ લેસ રિસ્કી અહીંયા આગળ રિસ્ક ફ્રી રિટર્ન અહીંયા આગળ કોનું ઓછું હોય એનું જ ઓછું હોય કે નહીં આનું તો 16% છે પેલાનું 13% એટલે એ રિસ્કી કહેવાય કે નહીં તો જે લેસ રિસ્કી હોય બરાબર છે સો પ્રોજેક્ટ એ શુડ બી સિલેક્ટ ઓકે પ્રોજેક્ટ એ શું થશે અહીંયા આગળ સિલેક્ટ થઈ જશે કે નહીં ઓકે ક્લિયર સમ ઇઝ ઓવર ઇલુસ્ટ્રેશન નંબર 2 ઓપન કરો ધ ડિટેલ્સ રિલેટિંગ ટુ two mutually exclusive project A and B are given below બરાબર અહીંયા આગળ કેશ ફ્લો આપેલો ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ આપે ધ રિસ્કલેસ ડિસ્કાઉન્ટ રેટ કેટલું 10%. While looking to the risk involved in the project, it is decided to add risk premium. The risk premium 2% in project A and 5% in project B. Project B માં કેવું 5% है. Okay. Determine which project should be selected on the basis of NPV. Use present value table. બરાબર પ્રેઝન્ટ વેલ્યુનું ટેબલ આપણે જોઈ લેવાનું આપણે તો એમને જ કરીએ છીએ બધું આમાં તો ચલો ફર્સ્ટમાં તમે ચેક કરો ડિસ્કાઉન્ટ રેટની ફોર્મ્યુલા શું થશે તો રિસ્ક ફ્રી રેટ પ્લસ રિસ્ક પ્રીમિયમ રેટ ઓકે તો પ્રોજેક્ટ એ માટે ચેક કરીએ તો 10% તો બંનેમાં કોમન જ છે પ્લસ રિસ્ક પ્રીમિયમ પ્રોજેક્ટ એ માટે 2% એન્ડ પ્રોજેક્ટ બી માટે કેટલા પર્સન્ટ કીધું 5% ઓકે તો 10 + 2 મીન્સ 12% એન્ડ 15% ઓકે તો અહીંયા આગળ ચલો હવે આપણે કોલમમાં લખી દઈએ પ્રોજેક્ટ એ એન્ડ પ્રોજેક્ટ બી
year, तो 3 years is given, तो 1, 2 and 3. cash flow પછી 12% discount rate, 12% discount rate, 15% discount rate, okay, and present value. चलो cash flow for project A 50,000, 50,000 and 50,000. Next 60,000, 40,000 and 60,000. Okay. चलो હવે ડિસ્કાઉન્ટ રેટ ફાઇન્ડ આઉટ કરી દો. તો 12% નો એટલે 100 ડિવાઇડ બાય 112 કેટલો આવ્યો 0.893 ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ તો 0.797 ઇઝ ઇક્વલ ટુ તો 0.712. 15 માં ચેક કરો તો 100 ડિવાઇડ બાય 115 તો 0.870 ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ કરો તો 0.756 इज इक्वल टू करो तो 0.658. ओके और मल्टीप्लाई करी काढ़ो तो 50,000 इंटू 0.893 44,650. 0.797 इंटू 50,000 तो 39,850. 0.712 मल्टीप्लाई विथ 50,000 तो 35,600. टोटल करी काढ़ो तो टोटल नो आंसर केटलो 1,20,100. ओके 60,000 मल्टीप्लाई विथ 0.870 तो 52,200. 0.756 इंटू 40,000 तो 30,240. 0.658 मल्टीप्लाई विथ 60,000 तो 39,480. टोटल करी काढ़ो तो 1,21,920. ओके चलो नेट प्रेजेंट वेल्यू तो नेट प्रेजेंट वेल्यू ની ફોર્મ્યુલા શું થશે ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ માઇનસ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ બરાબર. તો ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ તો પ્રોજેક્ટ A and project B. Project A ની total present value કેટલી તો 1,20,100 and project B ની present value છે 1,21,920. હવે total investment જોઈ લઈએ. ચલો તો total investment કેટલું આપેલું 1 lakh and 1 lakh બરાબર. બંનેનું total investment સેમ જ છે 1 lakh 1 lakh. तो चलो 20,100 and 21,920. ओके હવે જનરલી આપણે સિલેક્ટ કરવા જઈએ તો આમાં પ્રેઝન્ટ વેલ્યુ કોની હાયર કહેવાય બીની બરાબર. તો બી સિલેક્ટ કરીએ કે નહીં પણ અહીંયા આગળ બીનો રેટ કેવો હોય વધારે છે બરાબર. એટલે આપણે કયું સિલેક્ટ કરવું પડે એ સિલેક્ટ કરી લેવું પડે. ઓકે ચલો હવે આમાંથી હાયર કોની એનપીવી तो बी नी एनपीवी हायर है का नहीं तो अँ नीचे लखवानु एनपीवी इज हायर फॉर प्रोजेक्ट बी सो प्रोजेक्ट बी शुड बी सिलेक्टेड बराबर. प्रोजेक्ट बी ने सिलेक्ट करवानो बट नीचे लखवानु बट प्रोजेक्ट बी इज क्यों વધારે રિસ્કી કહેવાય કે નહીં પ્રોજેક્ટ બી બરાબર. તો નીચે લખવાનું કે પ્રોજેક્ટ બી ઇઝ મોર રિસ્કી એઝ કમ્પેર કોની કમ્પેરિઝનમાં ટુ પ્રોજેક્ટ એ કમ્પેર ટુ પ્રોજેક્ટ એ બરાબર. એટલે પ્રોજેક્ટ એની કમ્પેરિઝનમાં પ્રોજેક્ટ બી એ કેવું કહેવાય વધારે રિસ્કી કહેવાય. ખાલી એટલું લખી દેવાનું. ક્લિયર. સિલેક્ટ તો એ જ કરવાનું જેની હાયર એનપીવી હોય એ સિલેક્ટ કરી લીધું નીચે લખી દેવાનું. આ અહીંયા આગળથી ડિસાઇડ થાય બરાબર છે. તો ખાલી અહીંયા આગળ એક સમમાં થોડું ધ્યાન રાખજો. અહીંયા આગળ જોઈ લો કે
2018 એપ્રિલ 2018માં એક સમ છે, અહીંયા આગળ ચેક કરી લો. આપણને શું બીએલ જે યાદ રહી ગયું હોય ને એ એવો પોઈન્ટ હતો કે જેની અંદર આપણે શું કરતા કે રિસ્ક ફ્રી રેટ આપેલો હોય બરાબર, એની અંદર આપણે રિસ્ક પ્રીમિયમને એડ કરી દેતા હતા બરાબર. બટ જ્યાં આગળ સર્ટેનિટી ઇક્વિલિયન્ટ આપેલું હોય ને ત્યાં આગળ અહીંયા આગળ રિસ્ક પ્રીમિયમ ક્યારે બી એડ ના કરાય. હમણાં જ આપણે કેટલા સમ ગણીને જુઓ, બતાવી દઈએ. એટલું ધ્યાનમાં રાખજો કે જ્યાં આગળ બી માની લો કે સર્ટેનિટી ઇક્વેલિયન્ટ આપેલું હોય બરાબર, સીઈ સર્ટેનિટી ઇક્વેલિયન્ટ આપેલું હોય તો તમારા રિસ્ક પ્રીમિયમ નહીં લેવાનું, ખાલી અહીંયા આગળ રિસ્ક ફ્રી જ લેવાનું હોય બરાબર. આટલું માઇન્ડમાં સેટ રાખજો, કારણ કે અહીંયા આગળ એક વસ્તુ યાદ રાખો, સર્ટેનિટી ઇક્વેલિયન્ટ એટલે તમારો ચોક્કસ કેશ ફ્લો કેટલો થશે એ તમને ખબર છે, તો રિસ્ક વધવાનું ખરી એમાં તમને ખબર જ છે, તો ભાઈ આ રિસ્ક પ્રીમિયમને અહીંયા આગળ ધ્યાનમાં લેવાનું નહીં. ક્યારે? તો જ્યારે સર્ટેનિટી ઇક્વેલિયન્ટ આપેલું હોય ત્યારે રિસ્ક પ્રીમિયમને ધ્યાનમાં નહીં લેવાનું, ઓનલી ફોર જે આ રિસ્ક ફ્રી રેટ હોય 5% તો એ જ લેવાનું. તો અહીંયા આપણે ડિસ્કાઉન્ટ રેટ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીશું? તો 100 ડિવાઇડ બાય 105 બરાબર. આપણી જે હમણાં આપણે જે ફર્સ્ટ મેથડ ભણ્યા બરાબર, આ એ મેથડ કે અહીંયા કે 5% ડિસ્કાઉન્ટ રેટ લખી દઈશું, એમ લખીશું ને એમ લખીશું. કેશ ફ્લો સર્ટેનિટી ઇક્વેલિયન્ટ એટલે તમને મળી જશે રિસ્કલેસ કેશ ફ્લો એન્ડ પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ થઈ જશે. ઓકે, એટલે આ 2018ની અંદર આ જ પેપર અહીંયા આગળ આપેલું જ છે. ઓકે, ચલો જે સેકન્ડ મેથડ હતી રિસ્ક ફ્રી રેટ એન્ડ રિસ્ક પ્રીમિયમ ગિવન બરાબર, એમાં આપણે થર્ડ એક સમ જોઈ લઈએ. હવે આ સમ એવો છે કે જેમાં એવરી યરમાં તમારો ડિસ્કાઉન્ટ રેટ જે રહ્યો બરાબર એ ડિફરન્ટ આવશે. એવરી યરનો ડિસ્કાઉન્ટ રેટ ડિફરન્ટ આવશે બરાબર. તો પહેલાં તો આપણે ડિસ્કાઉન્ટ રેટ ફાઇન્ડ આઉટ કરી દઈએ કે કેટલો આવશે. ઓપન કરો સમ નંબર 3 પેજ નંબર 25. એમાં જો ધ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઇન અ પ્રોજેક્ટ ઇઝ ₹2,80,000 એન્ડ ઇટ્સ યુઝફુલ લાઈફ એસ્ટિમેટેડ એટ 3 years. It has no scrap value. The forecast cash inflows are as follows. એમાં ફર્સ્ટ યરનો ઇનફ્લો, સેકન્ડ યરનો એન્ડ થર્ડ યરનો ઇનફ્લો આપેલો હોય. ઓકે, the risk free rate discount 10% and risk premium rate for different year are as follows. બરાબર, તો એવરી યરનો ડિફરન્ટ અહીંયા આગળ ડિસ્કાઉન્ટ રેટ ફાઇન્ડ આઉટ થશે. તો ફર્સ્ટમાં તો ડિસ્કાઉન્ટ રેટ, તો ડિસ્કાઉન્ટ રેટ આપણે જો ફાઇન્ડ આઉટ કરવો હોય તો ફોર્મ્યુલા કઈ લાગુ પડશે? પહેલાં શું લખવાનું? રિસ્ક ફ્રી રેટ, રિસ્ક ફ્રી રેટ પ્લસ રિસ્ક પ્રીમિયમ રેટ, રિસ્ક પ્રીમિયમ રેટ. ઓકે, તો અહીંયા આગળ તમારે ફર્સ્ટ યર માટે રિસ્ક ફ્રી રેટ ફાઇન્ડ આઉટ કરી દો. ફર્સ્ટ યર તો ફર્સ્ટ યરમાં રિસ્ક ફ્રી રેટ કેટલો છે એ ચેક કરી લો. તો રિસ્ક ફ્રી તો ફર્સ્ટ યર, સેકન્ડ યર એન્ડ થર્ડ યર ઓલમાં સેમ જ છે. ઓકે, 10, 10 એન્ડ 10. ઓકે, હવે એની અંદર એડ શું કરવાનું? તો રિસ્ક પ્રીમિયમ રેટ એડ કરવાનો. તો રિસ્ક પ્રીમિયમ રેટ ફર્સ્ટ યર માટે 5, સેકન્ડ યર માટે 10 એન્ડ થર્ડ યર માટે 15. આ તો તમને રેટ ના મળ્યો કહેવાય, આ તમને ઓનલી ફોર ડિસ્કાઉન્ટ રેટ મળ્યો કહેવાય બરાબર. તો 15, 20 એન્ડ 25 આ જસ્ટ એન્ડ જસ્ટ ડિસ્કાઉન્ટ રેટ છે. ઓકે, તો આ તો તમારા ટોટલી ડિસ્કાઉન્ટ રેટ કહેવાય કે ફર્સ્ટ યરની કેલ્ક્યુલેશન ટાઈમે તમારે આ ધ્યાનમાં રાખવું પડે. સેકન્ડ યરમાં 20% આવે અને થર્ડ યરમાં 25% આવે. બટ જ્યારે લખવા જઈએ ત્યારે તો આપણે યર વાઇઝ જ એનું કેલ્ક્યુલેશન કરવી પડશે કે નહીં બરાબર. તો ચલો હવે અહીંયા આગળ એક કોલમ બનાવી દઈએ. બરાબર
પછી આવશે કેશ ફ્લો ડિસ્કાઉન્ટ રેટ પ્રેઝન્ટ વેલ્યુ. ચલો હવે અહીંયા કોલમ બનાવી દીધા. એમાં ફર્સ્ટમાં શું લખવાનું? તો યર. ઓકે, જે તમને આન્સર આપી દીધેલો છે કેશ ફ્લો, એ કેશ ફ્લો લખી દો. અહીંયા આગળ લખીશું ડિસ્કાઉન્ટ રેટ. હવે જે આન્સર આવે એને કહેવાય પ્રેઝન્ટ વેલ્યુ. ઓકે, ફર્સ્ટ યર, સેકન્ડ યર એન્ડ થર્ડ યર નીચે કરી દેવાનું એનું ટોટલ. તો કેશ ફ્લો કેટલો હતો? 1,20,000 એન્ડ 80,000. ઓકે, ડિસ્કાઉન્ટ રેટ ફર્સ્ટ યર માટે આપણે ચેક કરવા જઈએ તો 15% છે કે નહીં? તો 15%નો ડિસ્કાઉન્ટ રેટ કરવો હોય તો તમારે શું કરવાનું? તો 100 ડિવાઈડ બાય 115 કરી કાઢો એટલે 0.870. આ ડાયરેક્ટલી આ ફર્સ્ટ યરનો જ કહેવાય. ઓકે, પહેલો જે તમે જવાબ લાવો એ ફર્સ્ટ યરમાં જ હોય. હવે અહીંયા આગળ તમારો ડિસ્કાઉન્ટ રેટ 20% છે, પણ અહીંયા આગળ સેકન્ડ યરનો કરવો પડશે તમારે, બરાબર? તો અહીંયા આગળ જુઓ એક વસ્તુ કે 100 ડિવાઈડ બાય 120 કરીશું તો આપણો આન્સર આવશે 0.833. શું આન્સર આવશે? 0.833. પણ આપણે આ આન્સર નહીં લખવાનો, એના ઇન્ટુ કરીને ઇઝ ઇક્વલ ટુ કરી કાઢો એટલે તમારો આન્સર આવી જશે 0.694. એ લેવાનો સેકન્ડ યર માટે. ઓકે, થર્ડ યરનો 25% છે, તો અહીંયા આગળ શું કરીશું? તો પહેલાં તો 100 ડિવાઈડ બાય 125 કરી કાઢો તો તમારો આન્સર કેટલો આવે? 0.8. એના ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ કરો એટલે 0.64 મળશે. અગેન ઇઝ ઇક્વલ ટુ કરો એટલે તમારો આન્સર આવી જશે 0.512. બરાબર? આ રીતે 1/1 લાવવાનો હોય આન્સર. હવે આનો મલ્ટીપ્લાય એની જોડે કરી કાઢો તો 1 lakhs ઇન્ટુ 0.870 તો 87,000. 0.694 મલ્ટીપ્લાય વિથ 1,20,000 તો 83,280. 0.512 મલ્ટીપ્લાય વિથ 80,000 તો 40,960 પ્લસ 83,280 એન્ડ પ્લસ 87,000. ઓકે, કેટલો આન્સર આવ્યો? 2,11,240. ઓકે, હવે નીચે શું ફાઇન્ડ આઉટ કરવાની? નેટ પ્રેઝન્ટ વેલ્યુ. તો નેટ પ્રેઝન્ટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ માઇનસ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ. તો ચલો, ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ ઇઝ 2,11,240 minus total investment. The total investment is 2 lakhs. તો લેસ કરી કાઢો અહીંયા આગળથી આન્સર તો 11,240. ઓકે, હવે આ પ્રોજેક્ટને એક્સેપ્ટ કરવાનું કે નહીં? તો લખી દેવાનું NPV ઇઝ પોઝિટિવ. પોઝિટિવ પ્લસમાં આવી કે નહીં? સો પ્રોજેક્ટ should be accepted. ઓકે, એટલે તમારું આ ફિનિશ છે. ચલો અહીંયા આગળ તમારે હવે આવ્યું સેન્સિટિવિટી એનાલિસિસ. આ અલગ મેથડ પાછી. ઓકે, તો જુઓ, અ કંપની ઇઝ કન્સિડરિંગ ટુ પરચેઝ 1 out of 2 machine ફોર પ્રોડક્શન ઓફ ન્યૂ પ્રોડક્ટ. The investment in each machine will be 1 lakh. Investment આપી દીધું. They would give benefit for 12 years. For each alternative, 3 estimates of cash flow are as given. હવે આના એસ્ટિમેટ્સ આપેલા છે. મોસ્ટ લાઇકલી, ઓપ્ટિમિસ્ટિક એન્ડ પેસિમિસ્ટિક. ઓકે, એ એપ્રોચ મુજબ આપણે આન્સર આપવાનો હોય. કોસ્ટ પ્રાઇસ આપી દીધી મશીન એ એન્ડ બીની. ઓપ્ટિમિસ્ટિકના એસ્ટિમેટ કેશ ફ્લો આપેલા જ છે. બરાબર? કોસ્ટ ઓફ કેપિટલ કેટલી કીધેલી છે? તો 14%. બરાબર, કહી જ દીધું. કોસ્ટ ઓફ કેપિટલ મીન્સ ડિસ્કાઉન્ટ રેટ. ઓકે, 14% આપી દીધો. ધ એન્યુઇટી ઓફ ₹1 એટ 14% ફોર 12 years. કેટલા કીધેલો? ડિસ્કાઉન્ટ રેટ કેટલો આપી દીધો? 12 yearsનો ભેગો એન્યુઇટી ફેક્ટર આપ્યું કહેવાય, અને એન્યુઇટી ફેક્ટર કહેવાય. ઓકે, તો એ બધું લખી દેવાનું. તો અહીંયા આગળ 14% ડિસ્કાઉન્ટ રેટ. આવા સામાવા તો તમારે ત્યાં આગળ પેલું કેલ્ક્યુલેશન કરવા ના જવાનું હોય, કારણ કે આ એન્યુઅલ છે. બરાબર, ટોટલી જે ફૂલ એની લાઈફ હોય, બરાબર, એની લાઈફ માટેનું આપેલું હોય ઓપ્ટિમિસ્ટિકના આ બધું. બરાબર, તેમનો જે બી આન્સર આપવો જ પડશે, એટલું ધ્યાનમાં રાખજો. તો કેટલું આપેલું છે? 5.66,
5.66 and 5.66. ઓકે, અહીંયા આગળ લખી દઈએ ઓપ્ટિમિસ્ટિક, અહીંયા આગળ લખી દઈએ મોસ્ટ લાઇકલી એન્ડ અહીંયા આગળ લખી દઈએ પેસિમિસ્ટિક. ઓકે, હવે અહીંયા આગળ લખીએ મશીન એ એન્ડ મશીન બી. ચલો, તો અહીંયા આગળ એનો કેશ ફ્લો કેટલો આપેલો છે એ ચેક કરી લો. તો 32,000, 24,000 એન્ડ 16,000. ઓકે, એનો મલ્ટીપ્લાય અહીંયા આગળ ડિસ્કાઉન્ટ રેટ જોડે કરીએ એટલે આપણને શું મળી જાય? પ્રેઝન્ટ વેલ્યુ. બરાબર, એની પ્રેઝન્ટ વેલ્યુ ચેક કરતા જાઓ. ચાલો, તો 5.66 ઇન્ટુ 32,000, 1,81,120. ઓકે, પછી 24,000 મલ્ટીપ્લાય વિથ 5.66, તો 1,35,840. 16,000 મલ્ટીપ્લાય વિથ 5.66, તો 90,560. ઓકે, પ્રેઝન્ટ વેલ્યુ મળી ગઈ કે નહીં? બાજુમાં જ તમારે ફાઇન્ડ આઉટ કરવાની એનપીવી, નેટ પ્રેઝન્ટ વેલ્યુ. ઓકે, આ તમારી પ્રેઝન્ટ વેલ્યુ મળી 12 યર્સની કહેવાય. બરાબર, તમારું ત્યાં આગળનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું? મશીન એ માટે 1 lakhs. તો 181, 120માંથી 1 lakhsના લેસ કરો તો તમારો આન્સર કેટલો આવશે? 81,120 પ્લસમાં આવ્યો. પછી 1 lakh આમાંથી લેસ કરી કાઢો તો અહીંયા આગળનો આન્સર કેટલો આવશે? 35,840. ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ કેટલી? 90,560 માઇનસ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું? 1 lakh. તો આન્સર શેમાં આવશે? માઇનસમાં 9,440. ઓકે, માઇનસમાં એટલે બ્રેકેટ કરી દેવાનું. ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી કે નહીં? ચલો, નેક્સ્ટ એ જ ફોર્મ્યુલા અહીંયા આગળ બાજુમાં યુઝ કરીએ તો કેશ ફ્લો, પ્રેઝન્ટ વેલ્યુ એન્ડ નેટ પ્રેઝન્ટ વેલ્યુ. સેન્સિટિવિટી એનાલિસિસ જો તમને પૂછે આવી રીતે ઓપ્ટિમિસ્ટિકના આવા બધા નેમ આપીને, બરાબર, તો એમાં તમારે બાજુમાં જ એનપીવી ફાઇન્ડ આઉટ કરવી પડે, કારણ કે અહીંયા આગળ એન્યુટી ફેક્ટર ફૂલ યરનું હોય તમારી જોડે. બરાબર છે, એના લીધે. તો કેશ ફ્લો આનો જોઈ લઈએ. ચલો, તો કેટલો છે? તો 40,000, 20,000 એન્ડ 1,000. બરાબર, એનો મલ્ટીપ્લાય કરી કાઢો 14%ની જોડે તો 40,000 ઇન્ટુ 5.66, તો 2,26,400. 20,000 ઇન્ટુ 5.66, તો 1,13,200. ઓકે, and 1,000 multiply with 5.66, તો 5,660. ઓકે, હવે આ તમારી કહેવાય ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ. એમાંથી ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 1 lakh છે, એને લેસ કરી કાઢો. ચલો, તો આન્સર કેટલો આવશે? 1,26,400. 1,13,200માંથી ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 1 lakhના લેસ કરી કાઢો તો 13,200. અને અહીંયા આગળ 5,660 એમાંથી 1 lakhના લેસ કરી કાઢો તો 94,340. બરાબર, ક્લિયર? અહીંયા આગળ ચલો, હવે એ લોકો એક શું ક્વેશ્ચન કરેલો હોય કે ધ કોસ્ટ ઓફ કેપિટલ વિચ પ્રોજેક્ટ ઇઝ મોર રિસ્કી? કયો પ્રોજેક્ટ આમાંથી વધારે રિસ્કી કહેવાય? બેમાંથી લાસ્ટ જ રિસ્કી કહેવાય કે પ્રોજેક્ટ બી અહીંયા આગળ રિસ્કી કહેવાય? એનું રીઝન શું? અહીંયા બી લોસ તો આવે જ છે, પણ અહીંયા આગળ તો 9,000નો લોસ છે, અહીંયા આગળ 94,000નો લોસ. મશીન બી, બરાબર, તો મશીન બીની અંદર શું કે? હા, તો મશીન બીનો અહીંયા આગળ હાઈએસ્ટ લોસ છે કે નહીં? 94,000નો લોસ છે. બરાબર, અહીંયા આગળ બી લોસ તો છે કે નહીં? આ મશીનમાં લોસ આવે 9,000નો, બટ અહીંયા આગળ 94,000નો લોસ છે. ઓકે, તો ઇન મશીન બી NPV is minus 94,340. So machine B is more risky and machine A is selected. Okay.
અહીંયા કયું મશીન સિલેક્ટ થશે? એ સિલેક્ટ થશે. એવું નહીં વિચારવાનું કે બંનેમાં લોસ આવેલો અને આ એકલો તમે એરિયાના વિચારો પેસિમિસ્ટિક ઓપ્ટિમિસ્ટિક એ નહીં કહેતો હું, બરાબર. આખું મશીનનું ચેક થાય તો અહીંયા આગળ જોઈ લો કે મશીનમાં અહીંયા આગળ આ બેનિફિટેડ કહેવાય, બરાબર. આમ એવું લાગશે કે અહીંયા મશીન બી બેનિફિટેડ પણ અહીંયા આગળ લોસ બી સામે એટલો મોટો આવી રહ્યો છે, બરાબર. એટલે મશીન આ જ સિલેક્ટ કરી લેવાનું. ક્લિયર? એટલે આ કેવું કહેવાય? મશીન બી એ મોર રિસ્કી કહેવાય. ખાલી અહીંયા આગળ રિસ્ક કયા કે નહીં એ તમારે શો કરવાનું હોય આ મેથડમાં. હમણાં જે મેથડ ભણે એક્ઝેક્ટ સેન્સિટિવિટી એનાલિસિસ હતી ને, સેમ એના જેવી જ મેથડ છે આ એરિયે. જો હવે અહીંયા આગળ ફર્સ્ટ વસ્તુ આ સમ ચેક કરો. સમ નંબર 6, ડિટરમાઇન ધી રિસ્ક એડજસ્ટેડ નેટ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ધ ફોલોઈંગ પ્રોજેક્ટ્સ. બરાબર. અહીંયા આગળ રિસ્ક આપણે ફાઇન્ડ આઉટ કરવાનું હોય કે કયું વધારે રિસ્કી છે કે નહીં, એ બધી વસ્તુ. નેટ કેશ આઉટલે, આઉટલે મીન્સ આઉટફ્લો આપેલો છે, બરાબર. મીન્સ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. આઉટલે, આઉટફ્લો, ઇન્વેસ્ટમેન્ટ આ બધું ઇક્વલ. પ્રોજેક્ટ લાઈફ ફોર 5 years. એન્યુઅલ કેશ ઇનફ્લો આપી દીધો, ઓકે. કેશ ફ્લો આપેલો છે. એન્ડ કોએફિશિયન્ટ ઓફ વેરિએશન, કોએફિશિયન્ટ ઓફ વેરિએશન મીન્સ આટલો ડિસ્કાઉન્ટેડ તમારે ધ્યાનમાં રાખવાનો, બરાબર. આ તમને કોએફિશિયન્ટ બી અહીંયા આગળ આપી જ દીધેલો હોય. ક્લિયર? તો ચલો હવે આપણે ચેક કરતા જઈએ. તો ફર્સ્ટ અહીંયા આગળ આપણે લખી દઈએ પ્રોજેક્ટ. શું લખી દઈશું? પ્રોજેક્ટ. એમાં A, B એન્ડ C, ઓકે. અહીંયા આગળ ચેક કરતા જાઓ તો કેશ ફ્લો, કેશ ફ્લોમાં કયો લખવાનો? તો ઓલવેઝ અહીંયા આગળ ઇન ફ્લો લખાય, ઓકે. તો ઇન ફ્લો ઇઝ 30,000, 42,000 એન્ડ 70,000, ઓકે. મલ્ટીપ્લાય વિથ કોએફિશિયન્ટ ઓફ વેરિએશન મીન્સ ડિસ્કાઉન્ટ રેટ, ઓકે. કોએફિશિયન્ટ ઓફ વેરિએશનનો મિનિંગ શું થાય? ડિસ્કાઉન્ટ રેટ. આમાં 0.4. તો અહીંયા આગળ ચેક કરો બુકમાં તો 0.4 આવી રહ્યું. એના માટેનો ડિસ્કાઉન્ટ રેટ કેટલો આપેલો એ લોકોએ? 3.605, ઓકે. પછી ચેક કરો બી માટે. તો બી માટે કેટલું? 0.8. એવરી પ્રોજેક્ટ માટે અલગ અલગ ડિસ્કાઉન્ટ રેટ એ લોકોએ આપેલો. તો આપણે એ રીતે તો 0.8. તો 0.8 માટે કેટલો? 3.433. એન્ડ સી માટે 1.2. તો 1.2 માટે કેટલો આપેલો છે? તો 3.274, ઓકે. ક્લિયર? તો બસ હવે આનો મલ્ટીપ્લાય કરીને શું ફાઇન્ડ આઉટ કરવાનું હોય? પ્રેઝન્ટ વેલ્યુ, ઓકે. તો પ્રેઝન્ટ વેલ્યુ આની મલ્ટીપ્લાય કરીને ફાઇન્ડ આઉટ કરી દે તો 30,000 મલ્ટીપ્લાય 3.605. તો 1,08,150. 42,000 into 3.433. તો 1,44,186 and 70,000 multiplied 3.274. તો 2,29,180, ઓકે. ચલો હવે શું ફાઇન્ડ આઉટ કરીશું? નેટ પ્રેઝન્ટ વેલ્યુ. તો નેટ પ્રેઝન્ટ વેલ્યુની ફોર્મ્યુલા શું થશે? તો ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ માઇનસ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ, ઓકે. તો પ્રોજેક્ટ એ માટે, બી માટે એન્ડ સી માટે. તો ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ એની કેટલી આવી? 1,08,150. બીની પ્રેઝન્ટ વેલ્યુ 1,44,186 એન્ડ સીની પ્રેઝન્ટ વેલ્યુ 2,29,180 માઇનસ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ફોર એ ઇઝ 1 lakh. ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ફોર બી 1,20,000 એન્ડ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ફોર સી 2,10,000, ઓકે. તો આમાંથી લેસ કરી કાઢો. તો 1,08,150 માઇનસ 1 lakh. તો આન્સર કેટલો આવશે? 8,150. અહીંયા આગળનો આન્સર કેટલો આવશે? 24,186 એન્ડ 229,180 માઇનસ 210 કરી કાઢીએ, બરાબર. તો 19,180, ઓકે. ક્લિયર? આ ત્રણની એનપીવી મળી ગઈ કે નહીં? તો અહીંયા આગળ આપણે શું લખીશું? તો અહીંયા આગળથી કયો એનપીવી કોનો હાઈએસ્ટ આવ્યો? બીનો આવ્યો કે નહીં? તો ધ એનપીવી ફોર પ્રોજેક્ટ બી ઇઝ highest. So project B should be accepted, okay. પ્રોજેક્ટ બી ના અહીંયા આગળ શું કરી લેવાનો? એક્સેપ્ટ કરી લેવાનો. ક્લિયર? સમ ઓવર થઈ ગયો. હવે જો સમ નંબર 5 એની અંદર તમને પ્રોબેબિલિટી આપી દીધી, દેખાય છે?
ડિમાન્ડ એન્ડ પ્રોબેબિલિટી આપેલી છે. ઓકે, એક્સ લિમિટેડ હેઝ ટુ ડિસાઇડ બિટવીન ટુ રેન્ટલ ઓફ ટુ ટાઈપ્સ ઓફ મશીન મેન્યુફેક્ચરિંગ ધ સેમ પ્રોડક્ટ. ઓકે, મશીન એ એન ઇનએક્સપેન્સિવ ઇકોનોમી મોડલ રેન્ટ્સ ફોર 1000 પર મંથ. બરાબર, એમનું પર મંથનું રેન્ટ કેટલું આપેલું? મશીન વનનું, મશીન એનું 1000 પર મંથ. ઓકે, બટ ધ વેરિયેબલ પ્રોડક્શન કોસ્ટ ઇઝ ₹0.25 પર યુનિટ. એક યુનિટના 25 રૂપીસ ત્યાં આગળ ચાર્જિસ થાય છે. ઓકે, એન્ડ મશીન બી રેન્ટ્સ, આ બંને અલગ અલગ પોઈન્ટ ધ્યાનથી સમજી લો કે મશીન એ જે રહ્યું બરાબર એનું રેન્ટ કેટલું? 1000. બરાબર, હવે રેન્ટ કેવું હોય તો એ ફિક્સમાં જતું રહે. રેન્ટ એ ઓલવેઝ ફિક્સ એક્સપેન્સીસ કહેવાય. બરાબર, કારણ કે રેન્ટ ચલો વધે પણ ઈયર પછી વધે, કંઈ દરેક મહિને ઇન્ક્રીમેન્ટ ના આવતું એમાં. બરાબર, એટલે એન્ડ વેરિયેબલ જે કોસ્ટ રહી બરાબર, તો વેરિયેબલ કોસ્ટમાં શું કીધું? 0.25 પર યુનિટ. ઓકે, એઝ ઇટ ઇઝ મશીન બીમાં ચેક કરવા જાઓ તો 3000 પર મંથનું રેન્ટ. મશીન બીનું રેન્ટ કેટલું? 3000 પર મંથ. બરાબર, બટ વેરિયેબલ જે કોસ્ટ રહી બરાબર એ કેટલી? ₹10 પર યુનિટ. ઓકે, હવે મંથલી ડિમાન્ડ આપેલી છે બિટવીન 10,000 to 19,000 ટુ ધ ફોલોઈંગ પ્રોબેબિલિટીઝ. એ બધી પ્રોબેબિલિટી આપી દીધી. બરાબર, મેક કમ્પેરિઝન ઓફ ટુ મશીન, બંને મશીનની કમ્પેરિઝન બતાવવાની. ઓકે, વિચ મશીન એક્સ લિમિટેડ શુડ રેન્ટ, કયું મશીન આપણે રેન્ટ ઉપર આપીશું એ અહીંયા આગળ કહેવાનું છે. બરાબર, ઇફ ધ ડિમાન્ડ ઇઝ ડેફિનેટલી નોન ટુ બી 10,000 યુનિટ વુડ ધ ડિસિઝન રિવર્સ. બરાબર, કે ડિમાન્ડ જો અહીંયા આગળ ડેફિનેટલી આપણે કહીએ કે 10,000 જ હોય તો તમારી જો અહીંયા આગળ જે પણ તમે ડિસિઝન લીધેલું એ તમે ચેન્જ કરશો. એવી રીતે એ લોકોએ પણ ક્વેશ્ચન કરેલું છે. ઓકે, તો એની ઉપર આપણે આન્સર આપી દઈએ. ચલો, તો કોલમ્સ કઈ રીતે પ્રિપેર થશે તો જુઓ, અહીંયા આગળ જે આ ફિક્સ કોસ્ટ રહી એમાં લખી દેવાનું રેન્ટ. બરાબર, આ ફિક્સ કોસ્ટ એ કઈ હોય? અહીંયા આગળ જે આપણે રેન્ટ પે કરીએ છીએ એ રહીએ. વેરિયેબલ કોસ્ટ પે કરી બરાબર, એટલે આન્સર આવશે ટોટલ કોસ્ટ. ટોટલ કોસ્ટનો મલ્ટીપ્લાય પ્રોબેબિલિટીની જોડે કરી દે એટલે આપણને સર્ટેન કોસ્ટ મળી જશે. બરાબર, એઝ ઇટ ઇઝ જ મશીન બીમાં ફિક્સ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટ, ટોટલ કોસ્ટ એનો મલ્ટીપ્લાય પ્રોબેબિલિટી જોડે એટલે સર્ટેન કોસ્ટ મળી જશે. ઓકે, અહીંયા આગળ મેં ડિમાન્ડ લખી દીધી અને અહીંયા આગળ પ્રોબેબિલિટી લખી દીધી. ચલો હવે ચેક કરતા જાઓ. તો અહીંયા આગળ ડિમાન્ડ ફિક્સ કોસ્ટ અહીંયા આગળ પહેલાં લખી દીધી. મશીન એનું રેન્ટ કેટલું હતું? 1000 પર મંથ હતું કે નહીં? યસ ઓર નો? તો લખી દઈએ બધામાં 1000. ઓકે, એન્ડ મશીન બી ની અંદર કેટલું હતું? 3000 પર મંથ હતું. ત્યાં આગળ કેટલું હતું? 3000 3000 3000 3000 3000 and 3000. ઓકે, વેરિયેબલ કોસ્ટ ચેક કરતા જઈએ તો વેરિયેબલ કોસ્ટ 0.25 પર યુનિટ. બરાબર, હવે અહીંયા આગળ 10,000 યુનિટને પ્રોડ્યુસ કરે કે નહીં એના મલ્ટીપ્લાયમાં કેટલા મૂકવાના? 0.25 એટલે કેટલો આન્સર આવ્યો? 2500. ઓકે, પછી 12,000 યુનિટ પ્રોડ્યુસ કરીએ તો ઇન્ટુ 0.25 ₹3,000 રૂપીસ. ઓકે, મીન્સ એક યુનિટના 0.25 તો 15,000ના કેટલા? ઓકે, તો 15,000 મલ્ટીપ્લાય બાય 0.25 થાય કે નહીં? તો અહીંયા આગળ આન્સર કેટલો આવ્યો? 3750. 17,000 મલ્ટીપ્લાય વિથ 0.25 તો 4250. ઓકે, 19,000 મલ્ટીપ્લાય વિથ 0.25 તો 4,750. ઓકે, હવે ફાઇન્ડ આઉટ શું કરવાની? ટોટલ કોસ્ટ. તો ટોટલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરી દો તો 1000 પ્લસ 2500. તો 1000 પ્લસ 2500નો આન્સર કેટલો આવશે? 3500 થાય કે નહીં? તો 3500 અહીંયા આગળ કેટલો આવશે? તો 4,750 5,250 એન્ડ 5,750. ઓકે, હવે જે આ ટોટલ કોસ્ટ આવી એનો મલ્ટીપ્લાય કાં જોડે કરવાનો? તો પ્રોબેબિલિટી જોડે, કે આટલી પ્રોબેબિલિટી આ એક્સપેન્સ થવાની. બરાબર, તો આપણને સર્ટેનિટી કોસ્ટ કેટલી થશે? ચોક્કસ આપણી ખર્ચ એ આપણને મળી જશે. ઓકે, તો અહીંયા આગળ 3500 મલ્ટીપ્લાય વિથ 0.12 તો આન્સર આવ્યો 420. 4,000 મલ્ટીપ્લાય વિથ 0.17 તો કેટલો આવશે? 680. 4750 મલ્ટીપ્લાય વિથ 0.41 તો અહીંયા આગળ આન્સર આવ્યો 0.41 into 4750.
4750 મલ્ટીપ્લાય વિથ 0.41. ચલો આનો આન્સર કેટલો આવ્યો તો 1947.5. પછી 5250 ઇન્ટુ 0.24 તો 1260. 5750 મલ્ટીપ્લાય વિથ 0.06 345. ઓકે, હવે એની જ પ્રોસેસ મશીન બી માટે કરી કાઢ. તો મશીન બીનું રેન્ટ તો આપણે ફાઇન્ડ આઉટ કરી દીધું હતું. હવે ચેક કરી લો કે મશીન બીમાં વેરિયેબલ કોસ્ટ કેટલી 10 પૈસા એટલે 0.10 પર યુનિટ. તો અહીંયા આગળ ટોટલ યુનિટ કેટલા 10,000 મલ્ટીપ્લાય વિથ 0.10 તો આન્સર કેટલો આવશે 1000. 12,000 ઇન્ટુ 0.10 તો 1200. 15,000 ઇન્ટુ 0.10 તો 1500. 17,000 ઇન્ટુ 0.10 તો 1700 and 90,000 ઇન્ટુ 0.10 તો 1900. ઓકે, ટોટલ કોસ્ટ કેટલી થઈ તો 4,000. અહીંયા આગળ આવશે કેટલા 4,200. અહીંયા આગળ કેટલા આવશે 4,500. અહીંયા આગળ આવશે 4,700 અને અહીંયા આગળ આવશે 4,900. ઓકે, હવે સર્ટેન કોસ્ટ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીશું તો ટોટલ કોસ્ટનો મલ્ટીપ્લાય પ્રોબેબિલિટીની જોડે કરી કાઢો તમે. તો 4,000 મલ્ટીપ્લાય વિથ 0.12 તો 480. 4,200 મલ્ટીપ્લાય વિથ 0.17 714. 0.41 મલ્ટીપ્લાય વિથ 4,500 તો 1,845. 4,700 મલ્ટીપ્લાય વિથ 0.24 તો 1,128. ઓકે, એન્ડ 4,900 મલ્ટીપ્લાય વિથ 0.06 તો 294. ઓકે, આ બંનેની આપણે કમ્પેરિઝન બતાવી દીધી કહેવાય. બરાબર છે. ચલો હવે આમાંથી આપણે કયું રેન્ટ ઉપર આપવું જોઈએ જે આપણે બેનિફિટેડ થાય. તો એક વસ્તુ વિચારો કે જેમાં આપણી કોસ્ટ ઓછી હોય એ મશીનના રેન્ટ ઉપર અપાય જનરલી. બરાબર, હવે જો અહીંયા આગળ તો 420 480 તો આમાં કોસ્ટ આની ઓછી 680. અહીંયા આગળ 714 તો આમાં બી આની કોસ્ટ ઓછી. બટ અહીંથી ચેક કરો તો 1947.5 તો આ બાજુ 1845 તો આ બાજુ મશીન બીની કોસ્ટ ઓછી. 1260 તો 1128 આ બાજુની કોસ્ટ ઓછી. 345 294 તો આની કોસ્ટ ઓછી. બરાબર, મીન્સ કે જો 15,000 અથવા તો એના કરતાં મોર ધેન ડિમાન્ડ હશે. બરાબર, અહીંયા આગળ એટલું યાદ રાખવાનું કે મશીન બીની અંદર એટલું યાદ રાખો કે ડિમાન્ડ જે રહી બરાબર એ 15,000 ઓર મોર ધેન યુનિટ્સની હશે તો તમારે મશીન બી રેન્ટ ઉપર આપવું એ બેનિફિટેડ છે. બરાબર, તો અહીંયા આગળ લખવાનું ઇફ ડિમાન્ડ has 15,000 or more than 15,000 units, then machine B should be rented. Okay, ત્યારે કયું રેન્ટેડ આપવાનું મશીન બી બીકોઝ the cost is lower than the machine A. ઓકે, મશીન એ કરતાં એની કોસ્ટ કેવી છે લોઅર છે. બરાબર, અને એ લોકોએ કીધેલું છે જો કે અહીંયા કયું રેન્ટેડ અને એના પછી જો ડિમાન્ડ ડેફિનેટલી 10,000ની હોય તો 10,000ની ડિમાન્ડ હોય. બરાબર, આ 10,000ની ડિમાન્ડ તો તું કયા મશીનના આપે રેન્ટેડ ઉપર કોની કોસ્ટ ઓછી એની કોસ્ટ ઓછી કે નહીં. તો શું તમારું અહીંયા આગળ ડિસિઝન રિવર્સ થશે. આપણે તો મશીન બી ના હાલતા હતા તો હવે કોણ હાલવાનું કહીએ છીએ એ ના. તો રિવર્સ થઈ ગયું કે નહીં, બદલાઈ ગયું કે નહીં. બરાબર છે, તો અહીંયા આગળ લખવાનું ઇફ ડિમાન્ડ is 10,000 or 12,000 units okay, then the machine કયું મશીન આપી અહીંયા આગળ જુઓ તો આની કોસ્ટ ઓછી કહેવાય. બરાબર, જો 10,000 અને 12,000ની ડિમાન્ડ હોય તો કયું મશીન આપી દેવાનું મશીન એ. તો દેન ધ મશીન એ should be
રેન્ટેડ. ઓકે, કે જો 10,000 or 12,000 યુનિટ્સની ડિમાન્ડ હશે તો તમારે કયા મશીનને આપી દેવાનું? મશીન એ શુડ બી રેન્ટેડ. અન્ડરસ્ટેન્ડ? સમ ઇઝ ઓવર. બરાબર. ખાલી કરવાનું શું એટલું યાદ રાખો કે ડિમાન્ડ પ્રોબેબિલિટી આપેલી હોય, આવી રીતે તમને ફિક્સ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટ એ બધી ઓપ્શન્સ આપેલા છે. બરાબર. તો ફિક્સ એન્ડ વેરિયેબલ કરશો એટલે આન્સર શું મળી જાય? ટોટલ મળી જાય કે નહીં? તેને કહેવાય ટોટલ કોસ્ટ. ટોટલ કોસ્ટનો મલ્ટીપ્લાય પ્રોબેબિલિટી જોડે કરી કાઢો એટલે સર્ટેન કોસ્ટ મળી જાય. બરાબર. એનું એ તમારે મશીન બી માટે બંને માટે સજેશન આપવાનું હોય. બરાબર. એટલે આટલી અહીંયા આગળ મેથડ થઈ. ખાલી એક વાત રિપીટ જોઈ લઈએ કે જો પહેલામાં સર્ટેનિટી ઇક્વેલિયન્ટ આપેલું હોય, CE આપેલો હોય. બરાબર. તમારે મેઇન પોઈન્ટ એટલો યાદ રાખવાનો કે પહેલું યર, પછી કેશ ફ્લો આપેલો એ લખવાનો, સર્ટેનિટી ઇક્વેલિયન્ટ લખો, એનો કેશ ફ્લોનો મલ્ટીપ્લાય સર્ટેનિટી ઇક્વેલિયન્ટ જોડે કરો એટલે રિસ્ક લેસ કેશ ફ્લો મળી જાય. બરાબર. મલ્ટીપ્લાયનો ડિસ્કાઉન્ટેડ જોડે કરશો એટલે તમારો આન્સર પ્રેઝન્ટ વેલ્યુમાં લેશે. ટોટલ પ્રેઝન્ટ વેલ્યુમાંથી ટોટલ ઇન્વેસ્ટમેન્ટને લેસ કરી કાઢો, તમારો આન્સર મળી જાય. જો 2 પ્રોજેક્ટ હોય તો શું કરવાનું? યર પહેલું ડિસ્કાઉન્ટ રેટ લખી દેવાનું, કારણ કે બંને માટે કોમન છે. બરાબર. પછી કેશ ફ્લો મલ્ટીપ્લાય સર્ટેનિટી ઇક્વેલિયન્ટ જોડે કરો એટલે રિસ્ક લેસ કેશ ફ્લો મળી જશે. એનો મલ્ટીપ્લાય ડિસ્કાઉન્ટ રેટની જોડે કરો એટલે પ્રેઝન્ટ વેલ્યુ મળી જાય. એ જ રીતે અહીંયા આગળ કરી દેવાનું. બરાબર. હવે આ જ્યારે સર્ટેનિટી ઇક્વેલિયન્ટવાળા સમ હોય ત્યારે એક પોઈન્ટ બહુ ખાસ ધ્યાનથી યાદ રાખજો. બરાબર. કે અહીંયા આગળ જે આ રિસ્ક લેસ આપેલું હોય ને એ જ ધ્યાનમાં લેવાનું. અહીંયા આગળ જો એના પછીના એક સમની અંદર અહીંયા આગળ પ્રીમિયમ આપેલું હશે, રિસ્ક પ્રીમિયમ, તો રિસ્ક પ્રીમિયમ અહીંયા આગળ ધ્યાનમાં લેવાનું જ નહીં. અહીંયા આગળ રિસ્ક લેસ. બરાબર. રિસ્ક ઓછું હોય એ વસ્તુ અહીંયા આગળ ધ્યાનમાં લેવાય. સર્ટેનિટી ઇક્વેલિયન્ટનું કામ જ શું કે તમને ત્યાં આગળ ચોક્કસથી કહી દેશે કે ભાઈ આટલો જ પ્રોફિટ થશે. તો ત્યાં આગળ રિસ્કનું પ્રીમિયમ એટલે રિસ્ક વધારાનું આવવાનું જ નથી. ઓકે, એટલે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે જે બીજી મેથડ ભણ્યા હતા આપણે, એની અંદર રિસ્ક ફ્રી એન્ડ રિસ્ક પ્રીમિયમ આપેલું હશે. યાદ રાખજો, સર્ટેનિટી ઇક્વેલિયન્ટ હોય ત્યાં આગળ રિસ્ક પ્રીમિયમને ધ્યાનમાં લેવાનું નહીં. બરાબર છે. આ અલગ મેથડ આવી ગઈ. તો રિસ્ક ફ્રી રેટ એન્ડ રિસ્ક પ્રીમિયમ આપેલું હોય. બરાબર. તો બંને તમને આપેલું હોય પણ સર્ટેનિટી ઇક્વેલિયન્ટ ના હોવું જોઈએ. આમાં સર્ટેનિટી ઇક્વેલિયન્ટ હોય ને તો પાછું આને ધ્યાનમાં નહીં લેવાનું. બરાબર છે. તો એવા સમની અંદર શું કરવાનું કે તમારો કેશ ફ્લો આપેલો હશે. હવે એમાં આ રિસ્ક ફ્રી અને રિસ્ક પ્રીમિયમ આ બંનેનું કામ શું? તો તમારો ડિસ્કાઉન્ટ રેટ ફાઇન્ડ આઉટ કરવાનો. આ બંનેનું ટોટલ કરી દો એટલે તમને ડિસ્કાઉન્ટ રેટ મળી જશે. બરાબર છે. એના પ્રોજેક્ટ A અને Bના માટે ડિસ્કાઉન્ટ રેટ ફાઇન્ડ આઉટ કરી દો. પછી તો તમારે ડિસ્કાઉન્ટ રેટ જ કરવો હોય ને કે કેશ ફ્લોનો મલ્ટીપ્લાય ડિસ્કાઉન્ટ રેટની જોડે કરો, પ્રેઝન્ટ વેલ્યુ મળે છે. અહીંયા બી એઝ ઇટ ઇઝ કરી કાઢો. બરાબર. જેનો આન્સર વધારે હોય એ સિલેક્ટ થાય. બરાબર છે. બટ એટલું ધ્યાનમાં રાખવાનું કે કયું ઓછું રિસ્કી કહેવાય, કયું વધારે રિસ્કી. તમારે 16% ડિસ્કાઉન્ટ રેટ તો એ મોર રિસ્કી કહેવાય. આ 13% છે તો આ રહ્યું ઓછું રિસ્કી કહેવાય. બરાબર. આ એ મેથડ હતી. પછી આ જ મેથડની અંદર એક નવો દાખલો કયો આવ્યો તો તમારો કે જેની અંદર ડિસ્કાઉન્ટ રેટ તો આપેલો જ હોય. બરાબર. પણ અહીંયા આગળ કેવું રિસ્ક ફ્રી રિસ્ક પ્રીમિયમ રેટ આપેલો હોય. એડિશનલી શું આવ્યું હતું કે બધા ઈયર માટે અલગ અલગ આપેલો હતો. તો એના માટે આપણે ભણાવ્યું હતું હમણાં જ. બરાબર. કે 15% હોય તો ફર્સ્ટ યર માટે તો કોમન જ થાય. બરાબર. અહીંયા આગળ સેકન્ડ માટે જો 20% યાર, તો સેકન્ડ યરનો 20% કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય? તો 20 તો 100/120 તો કરવાના, પછી ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ કરો ત્યારે તમને સેકન્ડ યરનો રેટ મળશે. બરાબર. તો આ સેકન્ડ યરનો રેટ ફાઇન્ડ આઉટ થઈ ગયો. પછી એઝ ઇટ ઇઝ અહીંયા આગળ 100/125 કરી કાઢો. બરાબર. એટલે અહીંયા આગળ આન્સર શું મળે છે? થર્ડ યરનો. તો 100/125. બરાબર. ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ કરવાનું, અગેન ઇઝ ઇક્વલ ટુ કરીશ ત્યારે તમને આન્સર મળશે 0.512. બરાબર. ક્લિયર? તો હવે અહીંયા આગળ શું કરવાનું? કેશ ફ્લોનો મલ્ટીપ્લાય જે બી હોય બરાબર ડિસ્કાઉન્ટ રેટની જોડે કરી કાઢો એટલે તમારો આન્સર મળી જાય પ્રેઝન્ટ વેલ્યુ. બરાબર. એની ઉપરથી સિલેક્ટ. જો NPV તમારી પોઝિટિવ હોય તો એ મશીન સિલેક્ટ થાય, ના હોય તો એને રિજેક્ટ કરી નાખવાનું. ઓકે. સેન્સિટિવિટી એનાલિસિસ. તો સેન્સિટિવિટી એનાલિસિસ માટે શું કરવાનું? તો ડિસ્કાઉન્ટ રેટ આપેલું હશે. બરાબર. કેશ ફ્લો આપેલું હશે, પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી દો. કેશ ફ્લો ઉપરથી પ્રેઝન્ટ વેલ્યુ મળી ગઈ. પ્રેઝન્ટ વેલ્યુમાંથી અહીંયા આગળ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ લેસ કરી કાઢો એટલે તમને NPV મળી જાય કે નહીં? બંનેના NPV ફાઇન્ડ આઉટ કરી દો. હવે અહીંયા આગળ જુઓ તો અહીંયા આગળ 9,000નો લોસ થઈ રહ્યો છે. બરાબર. અને આમાં કેટલો લોસ થાય છે? 94,000નો લોસ થાય. તો અહીંયા આગળ વધારે લોસ થતો હોવાથી આ મશીન કેવું કહેવાય? રિસ્કી કહેવાય. તો નીચે લખે છે મશીન બી ઇઝ મોર રિસ્કી. બરાબર. અને આ રહ્યું જે અભિહાલ જે તમને લોકોને ભણાવ્યું હતું એ જ વસ્તુ હતી કે અહીંયા આગળ માની લો કે ડાયરેક્ટલી તમને ડિસ્કાઉન્ટ રેટ આપેલા હોય. બરાબર છે. રિસ્ક એડજસ્ટેડ રેટ કહેવાય ને, રિસ્ક એડજસ્ટેડ રેટ. બરાબર. તો આમાં જો અહીંયા આગળ નીચે આપેલું જ હશે, આ પૂછાયેલો છે 2018માં, ધ્યાન રાખજો કે 0.4, 0.8 અને 1.2 તો એનો અહીંયા આગળ આપેલો હશે. બરાબર. તો અહીંયા આગળ જો આ 12% એનો ટોટલ કેટલું આપેલું? 3.605 આપેલું હોય કે નહીં? તો બસ આ ડિસ્કાઉન્ટ રેટનું ટોટલ કહેવાય. બરાબર. એ જોડે તમે કેશ ફ્લોનો મલ્ટીપ્લાય કરી દો એટલે પ્રેઝન્ટ વેલ્યુ મળી જશે. બરાબર. પછી તો આપણું જે નેટ પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની એ જ કરવાનું છે. ઓકે. અને અત્યારે
જે ભણાવ્યું એની અંદર ટોટલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાની. તો ફિક્સ પ્લસ વેરિયેબલ પ્લસ કરો એટલે ટોટલ મળી જાય, એનું મલ્ટીપ્લાય પ્રોબેબિલિટી જોડે કરો એટલે સર્ટેન કોસ્ટ મળી જશે. એઝ ઇટ ઇઝ અહીંયા આગળ કરવાનું સજેશન આપવાનું. ઓકે, તો આ ચેપ્ટર તમારું આટલે ફિનિશ્ડ.